તો તમને બધાને મારા ઝાઝા બધા રામ રામ મારા વાલા મિત્રો. ફરી એકવાર હું તમારી સમક્ષ આવી ગયો છું નવો એક વિડીયો ખાસ અપડેટ લઈને. અને તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મારા વાલાઓ, સૌથી પહેલાં તો આપણે શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થઈ ચૂકી છે. તો તમને બધાને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન શંકર તમારા બધી ઈચ્છાઓ મનોકામનાઓને પૂરી કરે. અને બીજી વાત એ કે રિસન્ટલી યુટ્યુબનું એક નવું અપડેટ આવેલું છે કે જે 10th of ઓગસ્ટના રિલીઝ થયું છે. અને એમણે એક સારું એવું અપડેટ, મેઇન અપડેટ જે યુટ્યુબ ક્રિએટર્સ છે એના માટે કહી શકાય આપણે કે એ લોકો માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે મારે તમને એ વાત કરવાની છે. તો અત્યારે જોવા જઈએ તો નાનું 1 વર્ષનું 2 વર્ષનું છોકરું હોય ત્યાંથી માંડીને 60 વર્ષના દાદા દાદી સુધી અત્યારે બધા લોકો યુટ્યુબ ઉપર આવી ગયા છે. મતલબ કે સોશિયલ પ્લેટફોર્મ ઉપર આવી ગયા છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક છે, યુટ્યુબ છે, બધાને આ જોવું ગમે છે. ટીવીમાં જોવાવાળા લોકો હવે ઓછા થઈ ગયા છે. તો એ પ્લસ નંબર ઓફ ક્રિએટર્સ કે દિવસે ને દિવસે ક્રિએટર્સની સંખ્યા પણ વધતી જાય છે. યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર નવા ક્રિએટર્સ આવતા જ જતા હોય છે. તો એ બધું ધ્યાનમાં રાખીને યુટ્યુબે એક નવા ક્રાઇટેરિયા અને નવી અપડેટ જે છે લોન્ચ કરી છે. તો ભાઈ, અત્યાર સુધી એવું હતું કે તમારી ચેનલને જો મોનેટાઈઝ કરવી હોય તો 1000 સબસ્ક્રાઈબર્સ પ્લસ જે 4000 વોચ અવર્સ એટલે કે 4000 કલાકનો વોચ અવર્સ જે છે એ તમારે જરૂરી હતો. અથવા તો 4000 કલાક ના થાય તો એની જગ્યાએ 10 મિલિયન શોર્ટ્સ વ્યૂ એ જે છે જરૂરી હતા. પણ હવે યુટ્યુબને એવું લાગે છે કે નંબર ઓફ ક્રિએટર્સ વધતા જાય છે દિવસે દિવસે અને એ બધાને પેમેન્ટ જે છે કરવું પડે. તો મેઇન તો ખાસ એ જ વાત છે. તો એના લીધે જે છે યુટ્યુબે પોતાના ક્રાઇટેરિયા જે છે થોડાક લેવલ અપ કર્યા છે. તો એ વસ્તુ એમાં અત્યારે એવી અપડેટ છે કે તમારે જો તમારી યુટ્યુબ ચેનલને મોનેટાઈઝ કરવી હોય, ઠીક છે, તો તમારે 1000 સબસ્ક્રાઈબર્સ એટલે કે 1000 સબસ્ક્રાઈબર્સ પ્લસ જે 4000 વોચ અવર્સનો ક્રાઇટેરિયા હતો એ વધારીને ડબલ કરી નાખ્યો છે કે હવે જે 8000 વોચ અવર્સ તમારે જોશે. એટલે કે તમારે 4000થી લઈને 8000 કલાક હવે આપણે મોનેટાઈઝ કરવા માટે જોશે. પ્લસ તમારે શોર્ટ્સ વ્યૂથી જો ચેનલ મોનેટાઈઝ કરવી હોય તો એ પહેલાં ક્રાઇટેરિયા હતો 10 મિલિયન એટલે કે 1 કરોડ. તો એ હવે ઇન્ક્રીઝ કરીને થઈ ગયો છે 20 મિલિયન એટલે કે 20 મિલિયન. તો જોવા જઈએ તો બંને ક્રાઇટેરિયામાં એ ડબલ કરી નાખ્યા છે. તો હવે જે છે નવા ક્રિએટર્સ જેટલા પણ છે એ બધાને થોડોક ટફ રહેવાનું છે. ટફ એટલા માટે રહેવાનું છે કે એક તો પહેલાં જ આપણે 1000 સબસ્ક્રાઈબર્સ અને 4000 કલાકનો વોચ આવશે પૂરો નહોતો થતો. પણ હવે જે છે ડાયરેક્ટલી ડબલ હવે કરવાના રહેશે. 1000 સબસ્ક્રાઈબર તો જોશે જ, પણ હવે 4000ની બદલે હવે 8000 કલાક આપણે હવે કરવા પડશે. તો એક ચેલેન્જ જેવું પણ રહેશે, પણ જેને મહેનત કરવાની છે તો એ લોકો કરવાના છે ને ગમે. તો આમાં જેની ચેનલ ઓલરેડી મોનેટાઈઝ છે તો એ લોકોને તો કોઈ તકલીફ નથી, પણ જેમની ચેનલ મોનેટાઈઝ નથી અથવા તો થવા ઉપર છે એ બધાને થોડીક જે છે કરમની કઠણાઈ નડવાની છે. કેમ કે એમને હવે 4000ની બદલે 8000 વોચ અવર્સ જે છે કમ્પ્લીટ કરવા પડશે. તો આ એક વસ્તુ હતી. પ્લસ બીજી સામે એ બાબત છે કે આ ક્રાઇટેરિયા ડાયરેક્ટલી લાગુ નથી પડતો. આ ક્રાઇટેરિયા લાગુ પડવાનો છે 1 ફેબ્રુઆરી 2027 એટલે કે નેક્સ્ટ યર, આવતા વર્ષે 1 ફેબ્રુઆરી 2027થી આ નિયમ જે છે લાગુ પડવાનો છે. તો ત્યાં સુધીનો ટાઈમ છે આપણા માટે. સાથે મળીને બધા મહેનત કરીએ, જેટલું બળ હોય એટલું લગાવીને મહેનત કરશું તો કદાચ તમારી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ શકશે. તો ઘણા બધો સમય છે. તો અને પાછો બીજી વાત એ કે શ્રાવણ મહિનાની શુભ શરૂઆત પણ થઈ ગઈ છે. તો આપણે બધા મળીને ભોળાનાથની પ્રાર્થના કરીએ કે જે પણ લોકો આ પ્લેટફોર્મ ઉપર મહેનત કરે છે બધાની ચેનલ જે છે મોનેટાઈઝ થઈ જાય અને સારું એવું અર્નિંગ કરી શકે.
તો બસ આ જ અપડેટ મારે તમને આપવાની હતી. તો હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે, મોજ મજા અને મસ્તીના વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોડાયેલા રહેજો, સપોર્ટ કરતા રહેજો. મળ્યા હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ.